અને એક વાત યાદ રાખજો વાલા વૈષ્ણવો, તમે ભગવાન માટે સમય કાઢશો ને તો જ ભગવાન તમારા માટે સમય કાઢશે. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે કે જે મારા માટે કઈ કરે છે એના માટે હું કઈક કરું છું. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. જે મને ભજે છે એને હું ભજું છું, જે મને ભૂલી જાય છે એને હું ભૂલી જાઉં છું. जहाँ सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम, ये मौका मत गवाओ तुम. सत्संग होता है वहाँ पे फुर्सत नहीं कहकर ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ तुम. फुर्सत नहीं कहकर ये मौका मत ये मौका मत गवाओ. अरे सत्संग करने की न कोई उम्र होती है. अरे सत्संग करने की न कोई संग करने की न कोई उम्र होती है. अरे सत्संग करने की न कोई. સત્સંગ કરવામાં ન કોઈ ઉંમર હોય છે, ન કોઈ જ્ઞાતિ હોય છે, ન કોઈ ભેદ હોય છે, કશું જ ન હોય. સત્સંગમાં તો બધા જાય, એમાં કઈ બાધક ન હોય કે ભાઈ મારે આમ છે તમે ન જઈએ, અમે આમ છે તમે ન જઈએ. આપણે તો જાવું નથી હોતું. ત્યાં બહુ ભીડ હોય છે, તો એટલું તો વિચારો કે ભીડ ત્યાં જ હોય કે જ્યાં કંઈક મળતું હોય. ભીડ એવી જગ્યાએ થાય છે જ્યાં કંઈક મળે છે, અને મળે છે એવું સારું કે ત્યાં વધારે ભીડ હોય છે. એક તો સારામાં સારું છે, 24 કેરેટ ગોલ્ડ છે, અને પાછું હાવ મફત છે. ગામડેથી એક બેન અભણ હતા, મુંબઈમાં હારે આવ્યા, અને એમાં બરાબર મુલુંડમાં મારી કથા ચાલુ થઈ. તો એ ગામડાના બેન અભણ હતા. તો એ બેન કથામાં આવતા હતા, તો કથાના પહેલેથી ભગવાનની કથાના ભક્ત હતા. તો કથામાં આવતા હતા. 1 દિવસ 2 દિવસ 3 દિવસ ગયા. તેમાં બરાબર ચોથા દિવસે કથામાં આવતા હતા. તે પડોશીના બેન બરાબર કંઈક કામ કરતા હતા. એને કીધું કે બેન ચાલો કથામાં. પણ ઓલા બેન જરા વધારે ભણેલા, એટલે એણે મુંબઈની ભાષામાં જવાબ આપ્યો, ના હું આજે બીજી છું. એને શું કીધું? ગામડાની અભણ બેનને એને ભણેલી બેન એમ કીધું હું બીજી છું. તો ગામડાની બેને જવાબ આપ્યો, એમ તો હું તમારા ભાઈને ત્રીજી છું, પણ કથામાં તો જવાય કે એ આમ સમજી બીજી છે. सत्संग करने की ना कोई उम्र होती है.